નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જલાસર આજના સેશનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 યુનિટ 3.1 એટલે કે રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે કે વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. પહેલા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ આંદોલનના કારણે સરકારને છે તેમની વ્યૂહરચના બદલવાનો વિચાર કરી દીધી. અને આ આંદોલન છે એ જંગલોને બચાવ્યા અને પર્યાવરણ પણ રક્ષણ કર્યું. ટેહરી ગઢવાલની જે સ્ત્રીઓ છે એ પશુના ઘાસચારા માટે છે જોયું, પછી રાંધવા માટેના બળતણ છે, પાણી છે વગેરે માટે છે દૂર જવું પડતું. તેથી છે આ નાશ પામેલા જંગલોને બચાવવા અને તેને ફરી પાછા સજીવન કરવા, પુનર્જીવિત કરવા છે સંકલ્પ લીધા અને વૃક્ષ કાપવા દેવા તૈયાર નહોતા. અને આ એક એની નૈતિક જવાબદારી છે, પોતાની જવાબદારી છે. તે રીતે સ્વીકારીને તે આગળ શું કાર્ય કરે છે તે હવે આપણે જોવાનું છે. અને આ આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીમાં કઈ ચળવળની વાત કરી છે, કઈ મુવમેન્ટની વાત કરી છે, તો કે ચિપકો મુવમેન્ટ. તો આ સેકન્ડ લેક્ચરમાં આપણે આગળ જોઈએ તે પહેલાં થોડાક સ્પેલિંગ છે તે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગમાં આપણે લાસ્ટમાં રીજનરેશનથી અટકાતા શરૂઆત કરીએ છીએ કન્ઝર્વેશનથી. કન્ઝર્વેશન એટલે સંવર્ધન કરવું, નાશ થતું બચાવવું, પુનઃસ્થાપિત કરવું. ત્યારબાદ જે છે કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ થાય. ત્યારબાદ છે વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન થશે. ત્યારબાદ છે કમ્પેશન એટલે કરુણા, દયા છે, સહાનુભૂતિ છે. ત્યારબાદ છે ઓર્ગેનિઝમ એટલે વનસ્પતિ જીવન છે, સજીવ. ત્યારબાદ છે પેચ એટલે જમીનનો નાનો ભાગ થાય. કન્ફ્લિક્ટ એટલે વારંવાર થતા ઝઘડા છે, વિરોધ છે, સંઘર્ષ છે. ત્યારબાદ છે કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. ત્યારબાદ છે રેઝ ઊભું કરવું, એકઠું કરવું. ત્યારબાદ છે નેગ્લિજન્ટ એટલે બેદરકાર, બેધ્યાન, કેરલેસ, સિમિલર એનો શબ્દ છે. ત્યારબાદ એબોલિશ એટલે પૂર્ણપણે ખતમ કરવું, નો અંત લાવવો. ત્યારબાદ છે માઇગ્રન્ટ એટલે સ્થળાંતર કરનાર. ત્યાર પછી ફાઇન એટલે દંડ કરવો. ત્યાર પછી છે ફાયરવુડ એટલે બળતણનું લાકડું. ત્યારબાદ છે રિકવર એટલે પરત લાવવું, પુનઃસ્થાપિત કરવું. ત્યારબાદ છે ડેટરમિન્ડ એટલે દ્રઢ નિશ્ચય. ત્યારબાદ છે પોપ્લર એટલે સીધા થડવાળું ઊંચું વિદેશી વૃક્ષ. ત્યારબાદ છે ઇન્સ્ટન્ટ વિકલ્પે તેના બદલામાં એવું થાય, ઇન્સ્ટન્ટ. ત્યારબાદ છે ઇન્ડિજિનસ એટલે સ્થાનિક મૂળ વતનનું, દેશી ટૂંકમાં. ત્યારબાદ છે હસબન્ડરી એટલે ઢોરુછેર. ત્યારબાદ છે ઇન્ટેન્સિટી એટલે જોરદાર પ્રવાહ, વેગ. ત્યારબાદ છે સોઇલ ઇરોઝન એટલે જમીનનું સપાટીનું છે ધોવાણ. લાસ્ટ પ્રોબેબલી એટલે શક્યતા ધરાવતું, સંભવત. અને ટેકલ એટલે કોઈ કામ કે સમસ્યાનો નિકાલ કરવા સમજપૂર્વક પ્રયાસ કરવો, તેને ટેકલ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, બાકી બુકમાં તમારે સ્પેલિંગ છે લખવા, અને અહીંયા આપેલા છે નવનીતમાં ફ્રેઝિસ અને ઇન્ડિયમ્સ આપેલા છે, તે પણ શક્ય હોય તો તે પણ લખવા. હવે આપણે જે યુનિટ તરફ જઈએ તો મહિલાઓએ છે હવે સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ અને ઇન્શ્યોર ધેર રીજનરેશન. તેનું પુનઃવનીકરણ કરવાનું પોતાના હાથમાં કાર્ય લે છે. કેમ ફોરવર્ડ પહેલ કરે છે. ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. આજના લેક્ચરમાં શરૂઆત કરીએ અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ એટલે ઉત્તરાખંડની વાત કરે છે કે ઉત્તરાખંડ ટેહરી ગઢવાલ જિલ્લો છે, સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદ
આ બે મહિલાઓ છે તેના નેતૃત્વમાં, તેના નેતાગીરી હેઠળ, લીડરશિપ, તેની નેતૃત્વમાં છે આ હિમાલયના ઢોળા ઉપર જે પથરાયેલા છે તે વાત કરે છે ટ્રી લવર્સ. Tree lovers came forward to save the deodar forest that lie on the slope of the Himalayas. જે હિમાલયના ઢોળા ઉપર, સ્લોપ ઓફ ધ હિમાલયસ, હિમાલયના ઢોળા ઉપર છે લાય, એટલે કે પથરાયેલા છે તેવા દેવદર વૃક્ષ. કેવા? તો કે દિયોદર ફોરેસ્ટ. દેવદર વૃક્ષોને છે કપાતા બચાવવા છે વૃક્ષ પ્રેમીઓ છે કેમ ફોરવર્ડ, આગળ આવ્યા, એટલે પહેલ કરી. તો નેતૃત્વ, અહીંયા મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તો એક જૂથ છે, ગ્રુપ છે, તેનું નેતૃત્વ પણ કરવું જરૂરી છે. અને નેતૃત્વમાં લીડર જે છે તે પણ સારો હોવો જોઈએ. તમે બે લીડરના નામ આપેલા છે, યાદ રાખજો, સુંદર બહુગુણા અને સેકન્ડ છે ચાંડી પ્રસાદ. એની નેતાગીરી હેઠળ છે દિયોદર જે ફોરેસ્ટ છે, હિમાલય પર આવેલા પથરાયેલા દેવદાર વૃક્ષો છે, તે વૃક્ષોને છે બચાવ વૃક્ષ પ્રેમીઓ છે આગળ આવે છે. In this movement the tree lovers used to embrace the trees to save them from being cut. હવે આ મુવમેન્ટમાં, એટલે આ ચળવળમાં છે વૃક્ષ પ્રેમીઓ શું કરે છે? તો કે વૃક્ષ પ્રેમીઓ છે વૃક્ષોને બચાવવા, ટુ સેવ ધેમ, વૃક્ષોને છે બચાવવા, તેમને છે શું કરે છે? તો કે તેને બાથ ભીડી લે છે. કે આ ચળવળમાં છે વૃક્ષોને કપાતા બચાવવા છે વૃક્ષ પ્રેમીઓ છે વૃક્ષને બાથ ભરી લેતા. આગળ, ઇટ વોઝ અ પોપ્યુલરલી નોન એઝ અ ચિપકો મુવમેન્ટ. અને આ ચળવળ છે શેના નામે પ્રખ્યાત બની? નોન એઝ, શેના નામે પ્રખ્યાત બની? તો કે ચિપકો મુવમેન્ટ. આ ચળવળ છે હવે ચિપકો મુવમેન્ટ તરીકે જાણીતી બની, પ્રખ્યાત થઈ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જો જંગલનું છે એ એનું જતન કરવું, રક્ષણ કરવું છે આપણી મોરલ ડ્યુટી છે, એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ. આપણા બંધારણમાં પણ લખ્યું છે. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. તો આપણા બંધારણમાં શું લખેલું છે? તો ફંડામેન્ટલ રાઇટ્સ જોઈજો. આપણી પુસ્તક તમારું જે પાસે છે એ પુસ્તકમાં ફંડામેન્ટલ રાઇટ્સ કાઢો, મૂળભૂત ફરજો, એમાં જી કરીને લખેલું છે આજ. ઇટ ઇઝ અ every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife and also to have compassion towards organisms. શું કહે છે? સંરક્ષણ કરવું જોઈએ. ટુ કન્ઝર્વ શેનું? તો કે જંગલો છે, સરોવર છે, નદીઓ છે, વન્યજીવ છે, વાઇલ્ડ લાઈફ છે, પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ છે, આને શું કરવું જોઈએ? તો કે સુધારવું જોઈએ. આ બધાને છે સુધારવું જોઈએ. અને દરેક જે સજીવ છે, વાઇલ્ડ લાઈફ છે, એના તરફ શું રાખવું પડે? તો કે કરુણા રાખવી. એ આ દરેક નાગરિકની શું છે? તો કે આ દરેક નાગરિકની ડ્યુટી એટલે ફરજ છે. કે જંગલો છે, સરોવર છે, નદીઓ છે તથા વન્યજીવ સહિતનું આખું જે પર્યાવરણ છે તેને સુધારવું. અને આ દરેક જે સજીવ છે તેના તરફ કરુણા રાખવી, એટલે તેને કોઈ હાનિ ન પહોંચાડવી. એ દરેક બાબત છે નાગરિકની મૂળભૂત ફરજ છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોજો, ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, એમાં જી આખું એ આપેલું જ છે. ફંડામેન્ટલ રાઇટ્સ એ આપેલા એ ટોટલ એટલા, પણ જે જી તે આપણામાં ટેક્સ્ટ ઉપર લખેલું છે, આમાં ફિમેલ ફોરેસ્ટ્રીમાં તે છે. આગળ, તો ત્યાં મહિલાઓ જે કરે છે તે આપણે એક મૂળભૂત ફરજ પણ ગણાય છે. આગળ, હવે સેકન્ડ એક્ઝામ્પલ કાંગડ વિલેજનું આપે છે. કાંગડ, અ વિલેજ ઓફ 200 families lies at the height of 2000 meter. It is an excellent example of the way in which local people can manage their own forestry. તો આમાં વાત કરે છે કે 2000 મીટરની ઊંચાઈ ક્યાં આવેલું છે? તો 2000 મીટરની ઊંચાઈ છે 200 કુટુંબ ધરાવતું
200 ફેમિલીઝ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું જે ગામ છે, વિલેજ છે, એ વસેલું છે. અને તે સ્થાનિક લોકો છે, જે લોકલ પીપલ છે, સ્થાનિક લોકો છે, જે રીતે છે નાશ પામતા છે જે જંગલો છે એને કઈ રીતે બચાવે છે તે છે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. એક્સલન્ટ એક્ઝામ્પલ તેનું છે કે અહીંયા એક શ્રેષ્ઠ છે ઉદાહરણ આપેલું છે. કઈ રીતે બચાવે છે આ ગામના લોકો તે અહીંયા આપણે વાત કરીએ છીએ. આગળ, by 1977 the forest of Kangad had already become degraded. એટલે કે તે વર્ષમાં જંગલ ખાતાએ જંગલ છે કાપી નાખવાનું નક્કી કર્યું. ઓલરેડી બીકમ અ ડિગ્રેડેડ. આગળ, in that year however the forest department decided to fell it. The village women who had to walk a long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. હવે છે જંગલ ખાતા ડિપાર્ટમેન્ટે છે એનું એ જ વર્ષમાં છે આ કાપવાનું નક્કી કર્યું અને જે જંગલ ખાતું છે એ આ કાપવા માટે આ ડિસાઇડ શું કરે છે, નક્કી કરે છે કે આ જંગલ ખાતું છે એ આ કાપી નાખવાનું. The men of Kangad who were offered work by the forest department felled the trees. તો જો આ જંગલ ખાતું છે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ડિસાઇડ કરે છે આ જંગલ શું કરવાનું, કાપી નાખવાનું. તો હવે વિલેજ વુમન છે, સ્ત્રીઓ છે, તેને શું કરવું પડે તો કે who had to walk long distance છે, લાંબુ અંતર છે ચાલીને છે જવું પડે સ્ત્રીઓને છે. શું, શેના માટે તો કે બળતણ માટે, ત્યારબાદ ઘાસચારા માટે, પાણી, આ બધું જ છે બચાવવા માટે. આ બધું છે શું, સેવ, બચાવવા માટે. લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, આ બધું માટે છે આ બચાવ માટે છેલ્લો જે ભાગ છે, જેટલો વૃક્ષોનો જે છેલ્લો ભાગ, પેચ એટલે વૃક્ષનો સમૂહ જે વધ્યો છે તે બચાવવા માટે છે ડેટરમિન્ડ, દ્રઢ છે, નિશ્ચય કરે છે, સંકલ્પ કરે છે. તેનો અંતિમ જે વૃક્ષો છે રહ્યા છે જે બચ્યા છે તે બચાવવાનો સંકલ્પ લે છે. The men of Kangad though were offered work by the forest department to fell the trees. અને એના પરિણામે ડિપાર્ટમેન્ટ જે છે તેને ઓફર્ડ વર્ક, જંગલ ખાતું છે એ ગામના પુરુષોને જે છે નોકરીએ રાખે છે. શા માટે તો કે વૃક્ષો કાપવા. વિચાર કરો, મહિલાઓને છે એમાં તકલીફ પડે છે અને જંગલ ખાતું તે લોકોને જ છે નક્કી કરે છે કે આ વર્ષે વૃક્ષો છે એનું નિકેતન કાઢવું છે અને વૃક્ષો કાપવા છે તે જ ગામના પુરુષોને છે આ નોકરીએ રાખે છે. તેના પરિણામ સ્વરૂપે શું થાય છે, એઝ અ રિઝલ્ટ there was a conflict એટલે સંઘર્ષ, ઝઘડો. આના પરિણામ સ્વરૂપે ઝઘડો થાય છે કોની બે વચ્ચે, બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન, ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ થાય છે. તો અહીંયા વાત છે કાંગડ નામના ગામની. જંગલ ખાતાએ છે જંગલ કાપી નાખવાનું નક્કી કર્યું. જંગલ ખાતું છે કાંગડના ગામના પુરુષોનો છે વૃક્ષો કાપવા છે નોકરીએ રાખે છે. છતાંય જે ગામની સ્ત્રીઓ છે જેમને આ બધું માટે ઘાસચારો છે, બળતણ છે, પાણી માટે દૂર જવું પડતું હતું, તેને અંતિમ નિર્ણય લીધો કે જે રહ્યા છે વૃક્ષો છે એને બચાવવું છે. આના પરિણામ છે બે વચ્ચે છે સંઘર્ષ થાય છે, ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે છે સંઘર્ષ થાય છે. આગળ જોઈએ, આફ્ટર 4 months of resistance the women succeed in saving their forest. 4 મહિનાના સતત વિરોધ પછી છે સ્ત્રીઓ છે
સફળ થાય છે, આ જંગલ બચાવવામાં સફળ રહી. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, ધ મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest. હવે ત્યારબાદ છે સ્ત્રીઓની જે સામૂહિક સંસ્થા છે મહિલા મંગળ દળ, તેને નાશ પામેલા છે જે ડિગ્રેડેડ ફોરેસ્ટ છે, નાશ પામેલો જે ફોરેસ્ટ છે તેને રિવાઇવ, તેને પૂર્ણ જીવિત કરવાનો સંકલ્પ કર્યો. On the basis of the number of cattle owned by each family, contribution were raised to employ a forest guard who was paid 300 per month. હવે કુટુંબમાં છે જેટલી સંખ્યામાં છે ઢોર રખાતા હોય, કેટલ છે રખાતા હોય, તે મુજબ છે દરેક ફેમિલીએ છે આર્થિક ફાળો છે આપે છે અને તે ફાળાથી તેને છે એક ચોકીદાર છે નિમો એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ એની નિમણૂક કરી, જેને છે કેટલા મહિને આપે છે કે 300 રૂપિયા મહિનાના આપે છે. તો એ મહિલા મંગળ દળ આ સંસ્થા છે, સામૂહિક સંસ્થા, તેનું નામ આપ્યું છે મહિલા મંગળ દળ. પોતાના હાથમાં છે આ બાબત લીધી છે, રહ્યા છે વૃક્ષો બચાવવાનું, તેમાં તે સફળ થાય છે. આગળ વર્ક શું કરે છે તો કે જેટલી સંખ્યામાં છે ઢોરાઓ રાખતા, ઢોરાની સંખ્યા કોઈ ઘરમાં એક ઢોર હોય તે રીતે એના પાસેથી ફાળો લેવાનો, કોઈ ઘરે 3 હોય 4 હોય એ રીતે ફાળો લઈને સંખ્યામાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ ફાળો ઊભો કરી પ્રતિ માસ મહિનાના છે 300 રૂપિયાના પગારે એક ચોકીદાર રાખવામાં આવ્યો હોય. ચોકીદારનું કામ શું તો કે ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ, 3 વર્ષ સુધી છે આ ગોઠવણ યોગ્ય રીતે ચાલી. 3 years અરેન્જમેન્ટ વર્કડ વેલ, કારણ કે ચોકીદારનું કામ જંગલમાં વૃક્ષો કપાતા હોય કે ગમે કોઈ બળતણ માટે લઈ જતું હોય કે બીજું કોઈ પણ વૃક્ષને કંઈ નુકસાન પહોંચાડતું હોય તો તે જાણ કરવાની કામ, તેને અટકાવવાનું કામ કોનું હતું? ચોકીદારનું. તો આ કામ છે અરેન્જમેન્ટ છે, ગોઠવણ છે, 3 વર્ષ ચાલે છે. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પણ સમસ્યા છે પછી ઊભી થઈ. The forest guard became negligent and protection was loose. ચોકીદાર છે એ કેવો બને છે? બેદરકાર બને છે. ચોકીદાર બેદરકાર બને છે અને રક્ષણ છે પ્રોટેક્શન વોઝ લૂઝ, ઢીલું પડ્યું, રક્ષણ ઢીલું થયું. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ, આ બાબત છે મહિલાઓને છે ખબર પડી. ધે એબોલિશ ધ પોસ્ટ, અને જે આ ચોકીદારની જે નિમણૂકની પદ છે તે રદ કર્યું, એબોલિસ્ડ. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, અને જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. ડિસાઇડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ, કઈ રીતે રક્ષણ કરશે તો કે ધેમસેલ્વ્સ, પોતાની જાતે. તો અહીંયા મહિલા મંગળ દળ સરસ મજાનું કાર્ય પણ કરે છે, પણ તે ચોકીદાર છે તેના જે એને પદ આપેલું છે તેમાં છે તે નિષ્ફળ જાય છે. આખા પદનો જ બહિષ્કાર કરી નાખે છે, રદ કરી નાખે છે. પોતે છે પોતાના હાથમાં છે આ બાબત લે છે, કેમ પહેલ કરે છે કે હવે આપણે છે ખુદ આપણી જાતે જ છે જંગલનું રક્ષણ કરશું. શું કરે છે તો કે નાવ ધ મહિલા મંગળ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે મહિલા મંગળ દળે છે ગામની સ્ત્રીઓની છે ટુકડીઓ છે પાડે છે, ગામની સ્ત્રીઓની છે ટુકડી છે આ જંગલની છે દેખરેખ રાખવા માટે છે. ડ્યુટી ઓફ લુકિંગ ધ ફોરેસ્ટ, તો મહિલા મંગળ છે ગામની સ્ત્રીઓની ટુકડી આ જંગલની દેખરેખ રાખવાની ફરજ છે અસાઇન, સોંપે છે. આગળ The responsibility is shared among 15 women in rotation. જે આ જવાબદારી છે, આ જવાબદારી જે વહેંચાણી છે તે ઇન રોટેશન વારાફરતી છે 15 સ્ત્રીઓમાં છે, વારાફરતી 15 સ્ત્રીઓમાં છે આ જવાબદારી વહેંચાય છે. Thus
ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર 15 days. એટલે કે આમ દરેક સ્ત્રીની ફરજ છે 15 દિવસ બાદ આવે. સમજાય છે? એક સ્ત્રી છે એની ડ્યુટી ક્યારે આવે તો મહિનામાં 15 દી જવાનું, 15 દી ઘરે રહે. તો સ્ત્રીઓ છે 15ની ટુકડી 30 હશે કે બીજા કોઈ સક્ષમ ન હોય, હશે મહિલા, પણ આ ટુકડીઓ પાડી. હવે આ ટુકડીઓ છે વારાફરતી રોટેશન થાય, 15 દી આ ગયા તો 15 દી બીજી ટુકડી જાય. તો એવી રીતે એક મહિલાને છે, આમ એક સ્ત્રીને છે 15 દિવસ બાદ એની ફરજ આવે. આગળ, એઝ અ વન વુમન સેડ, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. જો તો જ છે ને આવી રીતે રક્ષણ થાય. શું કહે છે એક સ્ત્રી કહે છે વન વુમન સેડ ઓન ધીસ ડે, આ દિવસો હોય, વી લીવ અવર વર્ક, અમારું કામ મૂકી દઈએ છીએ, પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, જંગલનું રક્ષણ છે, આ દિવસોમાં અમે કામ છોડી દઈએ છીએ, જંગલનું રક્ષણ કરીએ છીએ. કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે અમારા જે ઓક વૃક્ષો છે એ અમારા બાળકો સમાન છે. આર લાઇક અવર ચિલ્ડ્રન, તો જ જંગલનું રક્ષણ થાય ને. જેવો ઇમોશનલી અટેચમેન્ટ છે જંગલો સાથે, અને તેનું બેઝિક નીડ્સ પણ છે, તો એને બાળકો સમાન ગણે છે. તો જંગલનું રક્ષણ સ્ત્રીઓ, જો ખુદ વિચાર કરો, સ્ત્રીઓ છે આ કામ હાથમાં લે છે ને ખૂબ અઘરું કામ છે જંગલનું રક્ષણ કરવું. બરાબર, ચોકીદારમાં સ્ત્રીઓ, વિચાર તો કરો. તે સમયમાં આ વાત થાય છે 1977-80ની વાત થાય છે. તે સમયમાં સ્ત્રીઓ છે એ જંગલોનું રક્ષણ કરતી જોવા મળી. આગળ, once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd 200 rupees. એકવાર છે once when a migrant shepherd, બહારનો એક ભરવાડ છે, તેની બકરીઓ છે આ વિસ્તારમાં છે ચરવા માટે, his goats to graze એટલે ચરાવવા, તેની બકરીઓ છે આ વિસ્તારમાં છે ચરવા માટે જવા દીધી. ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, જે આ રક્ષિત છે જેટલો વિસ્તારમાં છે ચરાવવાની મનાઈ છે, તે આ જંગલ વિસ્તારમાં છે ચરવા માટે જવા દીધી. તો સ્ત્રીઓ છે તે બકરીઓને શું કરી લીધી? ધ વુમન ટુક અવે ધ ગોટ્સ, એ બકરીઓ લઈ લીધી. અને ભરવાડ પાસેથી કેટલો દંડ લીધો? તો કે 200 રૂપીસ. તો સ્ત્રીઓ જો એક દાખલો પણ આપેલો છે, કોઈ ભરવાડ છે એ બહારથી આવે છે, પોતાની બકરીઓ તે વિસ્તારમાં ચરાવવા જવા દે છે, તો તેની બકરીઓ પોતે લઈ લે છે, કારણ કે સ્ત્રીઓની ટુકડી ત્યાં હાજર હોય. તેની પાસે 200 રૂપીનો ફાઇન પણ લે છે. આગળ, વિલેજર્સ themselves are fined up to 100 rupees for cutting trees for firewood. ખુદ ગામવાળાને છે બળતણ માટે, વૃક્ષ કાપવા માટે 1000 રૂપિયાનો દંડ છે ફટકારે છે. કોણ? તો કે મહિલાઓનું આ દળ છે. વિલેજર્સ themselves, ખુદ ગામવાળાને છે ફાઇન્ડ 100 રૂપીસ આપે છે. શા માટે? તો કે ફાયરવુડ, બળતણ માટે લાકડા. જે રક્ષિત એરિયા છે તેની વાત કરજો વિદ્યાર્થી મિત્રો. જે રક્ષિત એરિયા, જેટલું વૃક્ષો રહેવા દેવાના છે ફોરેસ્ટ, તે રક્ષિત વિસ્તારમાં, જે રક્ષિત એરિયા છે, પ્રોટેક્ટ એરિયા છે, તે વિસ્તારમાં કોઈ અંદર જાય તો તેના માટે ફાઇન છે. તો આગળ, ખુદ ગામવાળાને પણ છે તે ભિક્ષા ને કેટલું કડક. જો તે સમયમાં સ્ત્રીઓ છે પોતે આગળ આવી, ત્યાંના પુરુષો છે તે નહીં, પણ સ્ત્રીઓ, તે સમયમાં સ્ત્રીઓ છે ઘરનું કામ કરતી. વિચાર કરો, તે છે પુરુષો સાથે ઝઘડીને, અને આપણા પુરુષ પ્રધાન દેશ, પુરુષોનું જ ચાલતું. હવે કંઈક જમાનો બદલાવ છે કે સ્ત્રીઓને પણ છે પોતાની વાત રાખવાનો મોકો મળે છે, પણ તે સમયમાં છે સ્ત્રીઓ છે આગળ આવી. તો આ એક ગર્વ લેવા જેવી બાબત, અને તેના પાસેથી કંઈક શીખવા જેવું પણ
જે સ્ત્રીઓ થઈને આવું સરસ મજાનું કાર્ય પણ કરી શકે છે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. કુદરતનો આભાર અને સ્ત્રીઓની તાકાત છે, જે સ્ટ્રેન્થ છે, તેનો પણ આભાર વ્યક્ત કરતા આજે ગઢવાલના જે બધા જ ભાગોમાં છે, પાર્ટ ઓફ ગઢવાલ, જે ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ, ગઢવાલ જે જિલ્લો છે ને બધા જ ભાગોમાં છે જંગલો છે એ પુનઃ જીવિત થઈ રહ્યા છે. રિકવરિંગ. આગળ. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિગિલન્ટ. પણ સ્ત્રીઓને છે હજી સાવધ રહેવું પડશે. શા માટે સ્ત્રીઓને હજી સાવધ રહેવું પડશે? વિજિલન્ટ એટલે સાવધ રહેવું. કેમ, શા માટે હજી સુધી સ્ટીલ? તો એક દાખલો પણ આપે છે સાવધ રહેવા માટે. શું કામ સાવધ રહેવું પડે? તો ઇન 1980 ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગળ દળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. તો કે 1980માં મહિલા મંગળ દળ છે જંગલ ખાતાને વૃક્ષ વાવવા માટે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ, જંગલ ખાતાને વૃક્ષ વાવવા છે મદદ કરવા સંમતિ આપી. જો અગ્રી થઈ, હેલ્પ કરવા તે સંમતિ કે મહિલા મંગળ દંગલ છે આ દળ છે એ સહમત થઈ જાય છે, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તે વૃક્ષો વાવવા ઈચ્છતી હતી. આગળ. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. કેટલા ખાડા ખોદ્યા? ડગ એટલે ખાડા ખોદવા. તો કે તેમણે 15,000 ખાડા ખોદ્યા, પણ પછી તેમને ખબર પડી, they found, તેમને ખબર પડી કે આ ખાતું તો માત્ર પોપ્લર વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે, ઇન્ટરેસ્ટેડ. શેમાં? તો પ્લાન્ટિંગ પોપ્લર્સ. પોપ્લર્સ એ કોમર્શિયલ ટ્રીઝ છે. આપણે ન્યૂઝના રસ્તે જાય તો કેટલા સમયથી જો એક વૃક્ષ જો બગીચો વાવેલો છે, તો એ કાંઈ કામનો નહીં. સમય આવે 4, 5, 6 વર્ષે છે તે વૃક્ષોને કાપીને લઈ જાય, બીજું શેમાંય કામ આવે નહીં. બરાબર? ફળ ન આપે, ન ફૂલ આપે, કે ન ઘાસચારા માટે પણ કામ આવે. રેડી? અને સાવ પાતળા પાતળા અને ઊંચા ઊંચા જોયા હશે તમે. તો આવું જે એક વૃક્ષ છે, જે વિદેશી વૃક્ષ છે જેનું નામ છે પોપ્લર, તો આવા ઉપયોગમાં ન આવે તેવા વૃક્ષ છે વાવવા ઈચ્છતી હતી, વિદેશી વૃક્ષ પોપ્લર, તેમાં રસ ધરાવતી હતી. પછીથી મહિલા મંગળ દળ છે તેને ખ્યાલ આવે છે. શું કરે છે આગળ જોઈએ. ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર. મહિલાઓ છે, સ્ત્રીઓ છે, તે વિદેશીનું જે વૃક્ષ છે વિદેશનું, એ પોપ્લર વાવવાની છે ના પાડી. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. જે વિદેશનું વ્યાવસાયિક વૃક્ષ છે તે વાવવાની ના પાડી. ઇન્સ્ટેડ, તેના બદલામાં, તે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. તેને બદલે છે જંગલ ખાતાને શું વાવવા છે કહે છે? તો કે જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા, જો ફોડર ટ્રીઝ, પશુ ખાદ્ય આપે છે તેવા છે ઇન્ડિજિનિયસ એટલે દેશી વૃક્ષો છે વાવવાનું છે દબાણ કરે છે, જેથી તેમને છે ડાયરેક્ટલી એટલે સીધે સીધો તેમને શું મળે? તો કે બેનિફિટ, તે લોકોને સીધે સીધો બેનિફિટ મળે. તો આવા છે ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ વાવવાની છે ભલામણ છે, એનું દબાણ કરે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે દબાણ કરે છે કે પોપ્લર વૃક્ષો છે વાવવા નથી, કારણ કે તે વ્યાવસાયિક વૃક્ષ છે, તેથી કાંઈ ફાયદો ન થાય, ન ફળ ફૂલ કે ના નિરણ મળે, તેને ફોડર ન મળે, કાંઈ ન મળે, ખાલી તે સીધું ઊંચું વૃક્ષ, સાવ પાતળું અને ઊંચું વૃક્ષ, બહુ એવું વૃક્ષ થાય લાંબા સમય, તે કાંઈ કામ પણ ન આવે, એ વ્યાવસાયિક વૃક્ષ હતું. આગળ. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આ રીતે છે ઉત્તર પ્રદેશમાં ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો છે પુનઃજીવિત થઈ રહ્યા છે. તો જંગલનું પ્રમાણ છે વળી પાછું સરભર બેલેન્સ કરવા માટે મહિલાઓએ જે આંદોલન કર્યું
તેથી કહે છે કે thus the natural forests are now regenerating in the hilly areas in many parts of ઉત્તર પ્રદેશ. આગળ, in addition to supporting local agriculture and animal husbandry, તો હવે કહે છે કે સ્થાનિક ખેતી માટે વધારામાં સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એટલે કે સ્થાનિક ખેતી છે અને જે પશુપાલન છે એને સહાય થાય છે. એ ઉપરાંત the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. તેના ઉપરાંત આ પુનઃજીવ જે થયેલા જે જંગલો છે, આ રીજનરેટ થયેલા જે જંગલો છે તે જમીનોમાં જે પૂર આવે છે અને જે ધોવાણ છે, જેની પ્રબળતા છે, ઇન્ટેન્સિટી છે ફ્લડ્સની, તે છે ઘટાડી છે. રિડ્યુસ તેને શું કરી છે? ઘટાડી છે. સોઇલ ઇરોઝન જે જમીનનું જે ધોવાણ થાય છે, જમીનના જે ધોવાણની જે પ્રબળતા છે તે ઘટાડી છે અને કાયમી પાણીના પુરવઠો છે તે નિશ્ચિત કર્યો છે. વોટર સપ્લાય જે પાણીનો જે પુરવઠો જે મળી રહેવો જોઈએ તે સુનિશ્ચિત કર્યો છે. આગળ, the practice of community protection of forest has spread to many neighboring villages. અને આ સામૂહિક જે પદ્ધતિ છે પડોશના ઘણા ગામડાઓમાં પ્રસરી છે. આ સામૂહિક જે પદ્ધતિ છે આસપાસના ગામડાઓમાં છે. સ્પ્રેડ મેની નેબરિંગ વિલેજીસ, આજુબાજુના ઘણા જે પાડોશના ગામડાઓમાં છે આ પદ્ધતિ પણ પ્રસરી છે. એટલે ગામડાઓ પણ આજુબાજુના છે પ્રભાવિત થયા છે ચિપકો મુવમેન્ટથી. તો આ જે ચિપકો મુવમેન્ટથી છે ફરી પાછા છે પર્વતીય વિસ્તારોમાં જંગલો પુનર્જીવિત થયા. સ્થાનિક ખેતી, પશુપાલન છે એને સહાયક થાય છે અને જે પુનર્જીવિત થયેલા જંગલો છે પૂર તેમજ જમીનનું જે ધોવાણ છે તે ઘટાડે છે અને કાયમી છે પાણીનો પુરવઠો છે સુનિશ્ચિત કરી આપ્યો છે. આજે જંગલની જે બચાવની પદ્ધતિ છે આજુબાજુના ગામડાઓમાં પણ પ્રસરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં લાઈન છે લાસ્ટમાં જે કપાય છે, નવી ટેક્સ્ટબુકમાં હોય. In fact, this is a probably the way to protect our national in trouble circumstances. એવું વાક્ય છે પણ અધૂરું છે. In fact, this is a probably the way national task in terrible circumstances. એવું વાક્ય છે પણ અહીં જો અધૂરું આપેલું છે. એટલે લાસ્ટ સેન્ટેન્સમાં શું કહે છે? ઇનફેક્ટ એટલે હકીકતમાં છે ધીસ ઇઝ અ પ્રોબેબલી ધ વે, આ એક અસરકારક રસ્તો છે. શેના માટે? તો કે ભયંકર સમયમાં આવું કોઈ સમય ફરી પાછો આવે તો જે આ કાર્ય છે બચાવવાનું, વૃક્ષો બચાવવાનું, તે માટેનો એક જ આ છે કદાચ સૌથી પ્રોબેબલી ધ વે, અસરકારક રસ્તો છે. એટલે આવું ભવિષ્યમાં જો થાય તો આ રાષ્ટ્રીયનું કાર્ય કહેવાય. વૃક્ષો બચાવવા જોઈએ તે આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એવું બંધારણમાં પણ લખેલું છે. તો ભવિષ્યમાં કદાચ વૃક્ષો કપાતા હોય તો વૃક્ષોને બચાવવા માટેનું બેસ્ટ જે વે છે તે શું છે? તો કે ચિપકો મુવમેન્ટ. અને જ્યાં મહિલા મંગળ દળ જે કાર્ય કર્યું છે તે પણ ખૂબ બહુ પ્રતિભાશાળી કાર્ય છે અને તેથી ઘણું બધું આજની મહિલાઓને પણ શીખવા મળે. કારણ કે વૃક્ષો બચાવવા કેટલું જરૂરી છે તે આપને પણ ખ્યાલ છે. તો સરસ મજાનું યુનિટ આપણે કંઈક શીખવે છે તે ભવિષ્યમાં આપણે તે ક્યાંક ઉપયોગમાં લઈ તેવી હું આશા રાખું છું. અને અહીંયા છે આપણા ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી યુનિટ છે તે પૂર્ણ થાય છે. તમારું હોમવર્ક શોર્ટ નોટ ગમે એ 2 લખવી અને ક્વેશ્ચન આન્સર જે આપેલા હોય છે તે પણ લખવા.
ખાલી લખતા જ નહીં, સાથે સાથે શોર્ટ નોટ અને સ્પેલિંગ છે પાકા કરજો. અને જે સ્પેલિંગ છે જે આપણે યુનિટ પહેલાં લઈએ છીએ તે સ્પેલિંગ છે તમારે છે પાકી બુકમાં લખવાના હોય છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા વોટ્સઅપ નંબર તમારી પાસે જ છે. તો અહીંયા આપણે જે આજનો આ યુનિટ છે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.